નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 1 માર્ચ 2025 ના દિવસે લેવાયેલું ગણિતનું સ્ટાન્ડર્ડનું પેપર આપણે સોલ્યુશન કરીશું અને આ વિડીયોમાં આપણે સેક્શન એ વિશે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ સેક્શન એ વિશે. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ છે ગુસાઅ 96 કે એનો ગુસાઅ 4 હોય અને લસાઅ 96 કે એનો 96 અને 96 9696 હોય તો કે ની કિંમત શોધવાની છે. તો આની કે ની કિંમત શોધવા માટે આપણે એનો જે સૂત્ર છે એ ઉપયોગ કરીશું કે ગુસાઅ AB અને ગુણ્યા લસાઅ AB તો આપણને મળે એ જવાબ મળે AB નો જવાબ મળે, A અને B નો જવાબ મળે. તો ગુસાઅ AB જે આપ્યો છે આપણને 4, લસાઅ આપ્યો છે 9696 અને જેમાંથી એક સંખ્યા A અને B માંથી એક સંખ્યા આપણને આપી છે 96, જ્યારે બીજી સંખ્યા એ K એ મિસિંગ છે. તો જ્યારે આપણે આ 96 ને આ બંનેના છેદમાં લેશું તો 4 ગુણ્યા 9696 છેદમાં 96 તો આપણને મળશે એ K મળશે. અને આપણે જો આને કટ કરીએ તો 24 ચોક 96 થાય એટલે અહીંયા આવશે 24 અને 24 વડે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે એ 404 જવાબ મળશે. એટલે K ની કિંમત આવશે એ આપણા આ દાખલાની અંદર પહેલા MCQ ની અંદર એ આવશે જવાબ 404. તો સાચો જવાબ K માટે છે 404C. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. ત્યારબાદ આપણને બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે દ્વિઘાત બહુપદીનો. દ્વિઘાત બહુપદીનો આ સ્વાધ્યાયનો જ દાખલો છે. તો સૌથી પહેલા આપણે એને આપણા પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ તો 6x નો વર્ગ 7x એ આગળ આવશે અને 3 ઓછા 3 એ પાછળ જશે બરાબર 0. જો આ હોય તો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બીટાના વ્યસ્ત કરીને આપણે સરવાળો કરવાનો છે. આલ્ફા બીટાનો વ્યસ્ત કરીને સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે આમાં a b c ની કિંમત જોઈ લઈએ. a ની કિંમત છે 6, b ની કિંમત -7 અને c ની કિંમત છે એ -3. હવે આલ્ફા બીટાનો સરવાળો, તો એ સરવાળો કેવી રીતે થાય તે જોઈએ. આલ્ફા બીટાનો જો આપણે સરવાળો કરવો હોય તો અહીંયા લસાઅ લેવો પડે, જ્યાં બીટા આવે અને અહીંયા આલ્ફા આવે. તો આ સંખ્યા ઉપર જાય એટલે બીટા પ્લસ આલ્ફા છેદમાં આવશે આલ્ફા બીટાનો ગુણાકાર. એટલે જો આપણે અહીંયા ધ્યાનથી જોશું તો અહીંયા મળશે આપણને બે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો આ મળે છે શૂન્યનો સરવાળો. અને નીચે જે મળે છે એ છે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો શૂન્યનો સરવાળાનું સૂત્ર આવે -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવે એ છે c ના છેદમાં a. બંનેના છેદ સરખા હોય, જે કટ થઈ જાય તો આપણને જવાબ મળશે -b ના છેદમાં c, -b ના છેદમાં c. -b ના છેદમાં c તો આપણી પાસે a b c બધાની કિંમત છે એ મૂકીને જોઈએ તો -b ની કિંમત, તો b ની કિંમત છે -7 અને c ની કિંમત છે -3. તો આ માઇનસ અને આ માઇનસ એ કટ થઈ જશે એટલે જવાબ મળશે -7 ના છેદમાં 3. તો આપણો સાચો જવાબ આવશે એ છે a -7 ના છેદમાં 3. આ આપણો સાચો જવાબ. ચાલો જોઈએ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન. ત્રીજો MCQ. આ MCQ ઘણો ઈઝી છે, ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાયો છે. તમે લાસ્ટ પેપર જે જોશો, છેલ્લા 5-7 વર્ષના પેપર જોશો તો એની અંદર આ પ્રશ્ન પૂછાતો જ હતો. એ જ પ્રશ્ન તમને અહીંયા આપવામાં આવ્યો છે. તો એ કેવી રીતે સોલ્વ થાય એ જોઈએ. 27x + 63y = 45 અને 63x + 27y = 135. આવા સમીકરણો આપેલા હોય એવા દાખલા અનેકવાર પાછલા પેપરમાં પૂછાયા છે. બંનેનો સરવાળો જ કરવાનો છે. અહીંયા માત્ર બંનેનો સરવાળો કરશો તો મળશે 90x + 90y બરાબર બંનેનો સરવાળો થશે અહીંયા 180. ને આમાં 90 ને જો આપણે દૂર કરીએ તો x + y બરાબર મળશે 2. 90 ને આપણે 90 થી આખું સમીકરણને ભાગીએ તો x + 2 જવાબ મળશે. તો x + 2 આપણને માંગ્યું છે, એનો જવાબ આવશે C 2. ચાલો જોઈએ હવે ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્નની અંદર સમીકરણ આપ્યું છે 2x નો વર્ગ + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k ની કિંમત શોધવાની છે. તો વિવેચકનું સૂત્ર b² - 4ac જે છે 81. વિવેચકનું સૂત્ર છે b² - 4ac. તો 81 આપ્યા છે. abc આમાંથી શોધી કાઢીએ. a ની કિંમત છે 2, b ની કિંમત છે 5 અને c ની કિંમત છે -k. તો આપણે આ સૂત્રમાં abc ની કિંમત મૂકીએ. b ની કિંમત આવશે એ 5, 5 નો વર્ગ -4. a ની કિંમત આવશે એ છે 2 અને c ની કિંમત આવશે -k બરાબર 81. 5 નો વર્ગ થશે 25
4 દુ થશે 8 અને 8 અને આ કે તો ઓછા 8k. અહીંયા આ ઓછા છે એટલે ઓછા 8k આવશે ગુણાકાર, અને ત્યારબાદ 81 ઓછા ઓછા થઈ જશે વત્તા એટલે 25 વત્તા 8k બરાબર 81. તો 8k બરાબર 81 માઇનસ 25 કરવાના તો તમને મળશે 8k બરાબર મળશે 56, માટે k બરાબર મળશે 56 ના છેદમાં આપણે લખવાના 8 વડે ભાગાકાર કરો તો મળશે જવાબ 7. તો આ જવાબ મળશે એ 7. તો સાચો જવાબ આવશે એ છે બી બરાબર 7. આ આપણો સાચો જવાબ છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને વિધાન આપવામાં આવ્યા છે. વિધાનની અંદર કયા વિધાન સાચા છે અને કયા વિધાન ખોટા છે એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલા આપણે વિધાન વાંચીએ. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n થાય. બરાબર. બીજું વિધાન છે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n બ્રેકેટમાં n+1 થાય. તો આ જોવા માટે બંનેના જે સૂત્રો છે એ તમારે યાદ કરેલા હોય તો તરત જ તમને જવાબ મળી જશે. જો યાદ ના હોય તો તમે જે સરવાળાનો સૂત્ર આવે એનો ઉપયોગ કરીને પણ શોધી શકો. જેમ કે અહીંયા અયુગ્મ માટે મેં p વિધાન માટે શોધું છું. અયુગ્મ આવશે 1 3 5 7. તો આપણે SN વાળું સૂત્રનો ઉપયોગ કરીએ. SN નું સૂત્ર આવશે n/2 2a + n-1 * d. આ સૂત્ર છે. તો જેમાં n આપણે શોધવાના છે એટલે n/2 a ની કિંમત આવશે પહેલું પદ એટલે 1 વત્તા n-1 અને d ની કિંમત એ આવશે 2. બધામાં 2 2 ઉમેરતા જઈએ છીએ આપણે એટલે આપણને મળશે n/2 2 પ્લસ આનો ગુણાકાર 2 નો n વડે ગુણાકાર એટલે 2n - 2. જ્યાં -2 અને +2 કેન્સલ થઈ જાય n/2 અને 2n મળશે n/2 અને 2n. જ્યાં 2 અને 2 કટ થઈ જાય તો મળશે n² એટલે પહેલું વિધાન જે છે એ સાચું છે. પહેલું વિધાન આ સૂત્રની મદદથી આપણે શોધ્યું. જો તમે યાદ કરેલું હોય તો ઘણા રેફરન્સ બુકમાં કે પછી પાઠ્યપુસ્તકમાં પણ આ તમે આ રીતે કરી શકો. તો હવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હવે n યુગ્મ પૂર્ણાંક માટે કરવાનો છે. તો યુગ્મ પૂર્ણાંકમાં આવશે 2 યુગ્મ માટે છે 2 લખીએ 2 4 6 8 10 આ યુગ્મ પૂર્ણાંક છે. જેમાં પણ SN નું સૂત્ર મૂકીએ n/2 2a + n-1 * d. n/2 2 a ની કિંમત છે 2 પ્લસ n-1 અને d છે એ પણ આમાં પણ 2 છે. 2 નો તફાવત બંનેમાં હોય છે. n/2 તો મળશે અહીંયા 4 વત્તા 2n - 2. તો જે સમીકરણ મળશે આપણને જે સૂત્ર મળશે એ અહીંયા મળશે 4 માંથી આ 2 ઓછા કરીએ તો 2 વત્તા 2n અને આ આખું કૌંસની અંદરનું 2 વડે ભાગીએ તો n 2 ના 2 વડે ભાગીએ તો 1 અને 2 ને 2 વડે ભાગીએ તો માત્ર 1n. એટલે આ આપણને મળ્યું n ને તમે આગળ પાછળ પણ લખી શકો એટલે n+1 તો n+1 તો n+1. તો બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાન સાચા છે. તો p અને q બંને વિધાન સાચા છે. તો p અને q બંને સાચા છે. તો જવાબ આવશે c. આનો સાચો જવાબ આવશે એ છે બંને સાચા છે. ચાલો જોઈએ એના પછીનો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નની અંદર એક સમલંબ ચતુષ્કોણ વિશે ચર્ચા કરી છે. જેમાં સમલંબ ચતુષ્કોણ PQRS છે. PQ અને RS સમાંતર છે. તો આપણે એક સમલંબ ચતુષ્કોણ ડ્રો કરીએ જેમાં PQ અને R અને S એ સમાંતર છે. જેમાં PQ અને RS એ સમાંતર છે. આની અંદર આપણને એવું કીધું છે કે PR અને QS તો PR અને QS એક બિંદુ O માં છેડે છે. એક બિંદુ O માં છેડે છે. માહિતી પ્રમાણે આપણને માહિતી આપી છે એ પ્રમાણે આપણે લખીએ O થી P એ છે 6, O થી Q એ છે 9, O થી R એ છે 8 અને O થી S એ આપણે શોધવાનું છે. તો આમાં આપણે એ જ કરવાનું છે જે ત્રિકોણની સમરૂપતાનો નિયમનો ઉપયોગ કરવાનો છે અને લખવાનું છે. એમાં આપણે લખીએ OS. તો OS ના છેદમાં આપણે લખીશું OQ અને એવી રીતે OR એના છેદમાં લખીશું OP. તો હવે આપણે માહિતી લખીએ તો OS એ છે OS આપણે શોધવાનું છે. આ ક્વેશ્ચન માર્ક છે. OS આપણે શોધવાનું છે તો આ OS જ આપણે લખીએ. OQ જેનું માપ આપ્યું છે 9, OR એ આપ્યા છે એ છે 8. OR 8 છે અને OP એ છે OP 6. તો આપણે 9 ને દૂર કરીએ તો OS આપણને મળશે 8 × 9 છેદમાં
છેદમાં મળશે એ આવશે 6 જે છે એ જ. આ 6 જે છેદમાં છે એ જ. હવે આપણે કટ કરીએ તો 3 દુ 6 અને 3 તારી 9, 3 3 કટ થાય અને આ 4 2 વડે સોરી 8 ને કટ કરીએ તો 4 આવશે અને 4 ગુણ્યા 3 એ બચે માત્ર 4 ગુણ્યા 3 જ છે. 4 તારી 12 એટલે સાચો જવાબ આપણને મળશે એ છે 12. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે તો આનો જવાબ આવશે બી 12. ચાલો જોઈએ તેના પછીનો દાખલો. આ દાખલો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે અને 6 નંબરના ઓપ્શનમાં આપવામાં આવ્યો છે. બધી સમરૂપતાની શરતો આપી છે કે સમરૂપતાની શરતોમાં PQR માં AB PQ અને BC QR AC PR હોય તો કઈ શરત પ્રમાણે એ સમરૂપ થાય. તો એ ખૂ શરત પ્રમાણે સમરૂપ થાય. ખૂણો એ પ્રમાણે સમરૂપ થાય. કારણ કે આ નાનો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ બંનેનો આકાર એક જ છે. ખૂણા એક સરખા હોઈ શકે છે પરંતુ એનો જે ગુણોત્તર છે એ અલગ અલગ હોઈ શકે છે. એટલે સાચો જવાબ આવશે એમાં ખૂ. ત્યારબાદ હવે આપણી પાસે છે ખાલી જગ્યા, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ઉગમ બિંદુથી બિંદુ P 36 15 સુધીનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. અંતર સૂત્ર હું લખું છું આ રીતે લખું છું x1 - x2 આખાનો વર્ગ. હું આ વર્ગમૂળમાં આખું આ લખવાનો પ્રયત્ન કરતો નથી કે એ રીત ફોલો નથી કરતો. તમે પાઠ્યપુસ્તક હિસાબે ફોલો કરી શકો છો પરંતુ ઈઝી રહે એ માટે મેં આવું કરું છું. 36 - 0 આખાનો વર્ગ વત્તા 15 - 0 આખાનો વર્ગ. કારણ કે ઉદ્ગમ બિંદુના યામ જે છે એ 0 0 આવશે. ઉદ્ગમ બિંદુના યામ શું હશે? 0 0 હશે. એટલે x2 અને y2 એ મેં લીધા છે 0 0. 36 નો વર્ગ કરવાનો છે વત્તા 15 નો વર્ગ કરવાનો છે. 36 નો વર્ગ એ થાય 1296 અને આનો વર્ગ થાય 225. બંનેનો સરવાળો કરો 1521. આ AB નો વર્ગ મળ્યો. AB નો વર્ગમૂળમાં આપણે 1521 જો કરીશું તો આપણને જવાબ મળશે 39. એટલે અહીંયા સાચો જવાબ છે એ છે 39. તો આ ખાલી જગ્યામાં આવશે જવાબ 39. તો આ રીતે થશે. ચલો જોઈએ. ત્યારબાદ tan સ્ક્વેર માઇનસ sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કેટલા થાય? તો આ નિત્યસમ છે જે તમને ત્રિકોણમિતિની અંદર આપવામાં આવ્યો છે. ત્રિકોણમિતિનો નિત્યસમ જે આપ્યો છે એ નિત્યસમ આવું છે કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ નિત્યસમ છે. હવે અહીંયા આપ્યું છે tan અહીંયા પ્લસ છે જ્યારે આપણા નિત્યસમમાં માઇનસ છે, sec માઇનસ છે જ્યારે પ્લસ છે. તો એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો tan ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો tan થઈ જશે એ પ્લસ થઈ જશે. જ્યારે sec એ પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. તો એ sec સ્ક્વેર થીટા થઈ જશે અને પ્લસ 1 છે એ જો સાઈડ બદલે તો એ -1 થઈ જશે. એટલે સાચો જવાબ આમાં આવશે એ છે -1. -1 એ સાચો જવાબ છે. ચાલો ત્યારબાદ જોઈએ આપણે 9મો પ્રશ્ન. એક ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘત છે. AB BC અને CD ના માપ આપ્યા છે. તો આ પણ ઘણો ઈઝી દાખલો છે. તો એક ચતુષ્કોણ છે જેની અંદર આ રીતે વર્તુળ છે જેમાં A B C અને D આ આપ્યું છે. AB ની કિંમત આપી છે 6, BC ની કિંમત આપી છે 8, CD ની કિંમત આપી છે 5. આપણે શોધવાનું છે AD. તો આ માટે વર્તુળવાળા ચેપ્ટરની અંદર જે દાખલો આપવામાં આવ્યો છે જેની અંદર એક સૂત્ર પણ આપવામાં આવ્યું છે કે AB પ્લસ CD બે આ જે બાજુઓ છે એ બાજુઓને આપણે સાથે સરવાળો કરી દેવાનો છે અને BC પ્લસ AD આ બે બાજુઓનો સરવાળો કરીને અહીંયા લખવાનું છે. તો AB છે 6, CD એ છે 5 અને BC એ છે 8, AD આપણે શોધવાનું છે. તો 6 ને 5 થશે 11 અને આ 8 જમણી બાજુ છે ને માઇનસ કરીએ તો મળશે AD. તો AD 11 માંથી આપણે 8 માઇનસ કરશું તો મળશે 3. એટલે સાચો જવાબ આમાં આવશે એ છે 3. તો 3 આ આપણો સાચો જવાબ છે. ચાલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો હતો નહીં, પરંતુ જો ભૂલથી આપીને આવ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ફિઝિક્સના પેપરમાં પણ આવું થયું છે 12થના, જેમાં તમને માર્ક્સ મળશે એવું કીધું છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ માર્ક્સ મળવાની શક્યતા વધુ છે. બરાબર, એટલે કદાચ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ આના માર્ક્સ આપવામાં આવશે એવું મને લાગી રહ્યું છે. એટલે એના વિશે ચિંતા કરવાની જરૂર નથી. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય? તો જવાબ આવશે 0. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને સ્પર્શક ડ્રો કરી શકાતા નથી. ચલો ત્યારબાદ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં
ખાલી જગ્યા ક્ષેત્રફળ સેન્ટીમીટર ઘન જેટલું ક્ષેત્રફળનો ચંદા પર આશરે એ આપણે શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલા આપણે શોધવું પડશે ખૂણો, કે 5 મિનિટની અંદર કાંટો જે ફરે છે ખૂણો કેટલો ઉપયોગ કરે છે. તો આપણે 60 મિનિટ હોય તો 60 મિનિટમાં એ 360 અંશ ફરી જાય, મિનિટ કાંટો છે એટલે. તો 5 મિનિટની અંદર એ કેટલો ફરે? તો એના માટે આપણે 360 ગુણ્યા 5 છેદમાં આપણે કરવા પડે 60, 0 0 કટ કરીએ, 6 6 36, 6 5 30, એટલે 30 અંશનો ખૂણો મળે. 30 અંશનો ખૂણો મળે. હવે આપણે લઘુ વૃતાંશ શોધવાનું છે. તો લઘુ વૃતાંશની અંદર પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360 આ આપણું સૂત્ર છે. તો પાઈની કિંમત આપણે કઈ નથી આપી, 22/7 ગણી લઈએ. ત્રિજ્યા આપણને આપી છે 14 સેન્ટીમીટર, તો 14 ગુણ્યા 14 ગણી લઈએ. અને થીટા ખૂણો એ હમણાં જ આપણે શોધ્યો 30, અને એના છેદમાં આપણે લખવાના છે 360. 0 0 કટ થઈ જાય, 3 ને અહીંયા કટ કરો તો 12 તારી 36, આ 7 ને કટ કરો તો 7 દુ 14, અને આ 2 ને કટ કરો અહીંયા તો અહીંયા આવશે 6, 6 ને પણ તમે કટ કરો તો અહીંયા મળશે તમને 3 દુ 6 અને 7 દુ 14, એટલે અહીંયા મળશે 2. તો અહીંયા આ 2 2 કટ થઈ જાય. 22 ગુણ્યા ઉપર બચે 7 છેદમાં બચે 3. 22 ગુણ્યા 7 નો તમે ગુણાકાર કરશો તો 7 દુ 14 4, અને 7 દુ 14 4 ને 15, 154, 154 ના છેદમાં 3 એ આપણો સાચો જવાબ આવે. તો આપણો સાચો જવાબ આ મળશે 154 ના છેદમાં 3 એ સાચો જવાબ છે. ચાલો જોઈએ ત્યાર પછીનો 11મો પ્રશ્ન, જેની અંદર ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે. તો આપણે સૌથી પહેલા એ ક્ષેત્રફળ વિશે જાણીએ, પણ આપણે શોધવાનું શું છે? ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે અને ઘનફળનો ગુણોત્તર આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળનો ગુણોત્તર કરીએ તો 4 પાઈ r નો સ્ક્વેર છેદમાં 4 પાઈ r નો સ્ક્વેર, જે ગુણોત્તર આપણને આપ્યો છે 1/2. આને આપણે 1 કહીએ અને આપણે 2 કહીશું. 4 4 કટ થઈ જાય, પાઈ પાઈ કટ થઈ જાય. તો આપણે હવે જો r શોધવું હોય, માત્ર ત્રિજ્યા શોધવી હોય, r1 અને r2, તો એ મળશે 1 નું વર્ગમૂળ 1 આવશે, જ્યારે 2 નું વર્ગમૂળમાં 2 આવશે. હવે આપણે જો એનો ગુણોત્તર ઘનફળનો ગુણોત્તર કરવો હોય તો ઘનફળનો ગુણોત્તરનું સૂત્ર આવે 4/3 પાઈ r નો ઘન. એવી જ રીતે 4/3 પાઈ r નો ઘન. આને આપણે 1 કહીએ અને 2 કહીએ તો આ તો 4/3 અને પાઈ પાઈ એ તો કટ થઈ જશે. 1 નો ઘન કરીશું તો 1 નો ઘન 1 આવશે, અને વર્ગમૂળમાં 2 નો ઘન કરીશું, વર્ગમૂળમાં 2 નો ઘન કરીશું, 1 નો પણ ઘન કરીશું, 1 નો ઘન 1 આવશે. જ્યારે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, આ 2 નો જવાબ થઈ જાય 2, એટલે 2 વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ 1/2 વર્ગમૂળમાં 2, એટલે કે આપણો સાચો જવાબ આવશે એ આ છે, 1 ગુણોત્તર 2 વર્ગમૂળમાં 2, 1:2 એ આપણો જવાબ આવશે. 1/2 વર્ગમૂળમાં 2 એ આપણો સાચો જવાબ છે. ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, zm m ઇક્વલ ટુ, અહીંયા આપણે ખાલી જગ્યા છે m - x, એ આપણે શોધવાનું છે. આ પ્રશ્ન પણ આપણે આગળ ચર્ચા કરી હતી અને આગલા વિડીયોમાં પણ બધા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. તો ચાલો જોઈએ કે આગલા દિવસે જ કહેવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન પૂછાશે 3m - 2x બારના આ સૂત્ર પરથી એ પૂછાયેલો છે. કેવી રીતે સોલ્વ થશે? તો z બરાબર 3m છે તો 3m ને આપણે છૂટા કરીને લખીએ, 2m + 1m બરાબર 2x બાર. હવે આ 1 પ્લસ m ને આપણે માઇનસ લઈ લઈએ તો z માઇનસ m, જે અહીંયા લખ્યું છે z માઇનસ m એ મળી જાય, અને 2m - 2x બાર થાય. બંનેમાંથી 2 સામાન્ય કાઢો તો m - x બાર મળે. એટલે આપણો સાચો જવાબ જે અહીંયા ખાલી જગ્યામાં પૂછ્યું છે એ આવશે 2. તો આપણો 2 એ સાચો જવાબ છે. ચાલો જોઈએ ત્યાર પછીના હવે ખરા ખોટા. ખરા ખોટાની અંદર સૌથી પહેલો ખરો ખોટો આપ્યું છે એના વિશે જોઈએ. તો અહીંયા આપણે pa નો પોઈન્ટ વર્ગ કરેલો છે, તો અહીંયા જવાબ આવશે 64. તો pa અને pa1 બંનેનો સરવાળો pa વત્તા pa નહીં બને ઘટના, એનો સરવાળો થાય છે 1, તો 1 થવો જોઈએ. તો અહીંયા 0.2 એનો વર્ગ કરીશું તો આપણને મળશે 0.4, અને બંનેનો જો સરવાળો કરીએ આપણે, સોરી અહીંયા 8 નો વર્ગ છે ને, તો 0.64, 8 નો વર્ગ આવશે 64, બરાબર છે. ઓકે, બંનેનો આપણે જો સરવાળો કરીએ 0.64 અને 0.02 તો 0.068 મળે છે, જેથી p એ 0.08 નો સ્ક્વેર હોય તો p એ
એટલું થતું નથી. 1 માંથી જો માઇનસ કરીએ 0.64 તો 0.36 એ મળે. એટલે પહેલું વિધાન જે છે એ અહીંયા ખોટું છે. પહેલું વિધાન જે છે એ ખોટું આપવામાં આવ્યું છે. એટલે આ વિધાન ખોટું છે. સમીકરણ યુગમાં આપ્યું છે. આ જ સમીકરણ બેઝિકના પેપરમાં પણ આપવામાં આવ્યું હતું, પરંતુ થોડુંક અલગ રીતે. તો સમાંતર રેખાઓ મળે એ આપણે જોવાનું છે. તો આમાં A1 A2 જોઈએ. A1 ની કિંમત 1, B1 ની કિંમત 2 અને C1 ની કિંમત -4. જ્યારે આમાં A2 ની કિંમત 2, B2 ની કિંમત 4 અને C2 ની કિંમત એ છે -12. અને સમાંતર રેખાઓ માટે પરિસ્થિતિ શું હોય, શરત શું હોય? તો એ શરત છે A1 A2 B1 B2 નોટ ઇક્વલ ટુ C1 C2. આ થવું જોઈએ તો સમાંતર રેખા થાય. તો આ વિધાન સાચું. તો જોઈએ A1 A2 કરીએ, B1 B2 કરીએ અને C1 C2 કરીએ. A1 A2 1/2 બરાબર છે. B1 B2 એ 2/4, તો એ પણ બરાબર છે. એનો ગુણોત્તર પણ 1/2 આવશે. અને C1 C2 એ છે -4/-12, તો 4 તારી 12 એટલે આવશે 1/3. તો અહીંયા વિધાન સાચું બને છે. A1 A2 B1 B2 એ સરખા થાય છે, પરંતુ A1 A2 એ નોટ ઇક્વલ ટુ C1 C2 અને B1 B2 એ પણ નોટ ઇક્વલ ટુ C1 C2. એટલે આમાં સમાંતર રેખાઓ આવે તો આ વિધાન એ સાચું વિધાન છે. આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. ચાલો, ત્યારબાદ x² + 3x + 1 અને x - 2² એ દ્વિઘાત સમીકરણ છે. તો જોઈએ x² + 3x + 1 અને આનું પણ આપણે સાદું રૂપ આપીએ તો x² - 4x + 4. જ્યાં બંને બાજુથી x અને x સરખા છે એટલે કટ થઈ જશે. મળે માત્ર 3x + 1 અને -4x + 4. અહીંયા કોઈ પણ જગ્યાએ વર્ગ આવતો નથી, દ્વિઘાત આવતી નથી, દ્વિઘાત કોઈ જગ્યાએ પણ નથી. એટલે આ દ્વિઘાત સમીકરણ છે એ વિધાન ખોટું છે. આ દ્વિઘાત સમીકરણ બનશે નહીં. ચલો, ત્યાર પછી 16મો પ્રશ્ન. બિંદુ 3 અને -4 નું y અક્ષથી લંબ અંતર શોધવાનું છે. તો એના માટે આપણે આલેખ ડ્રો કરવાનો છે. આલેખની અંદર આપણા 0 0 છે, 3 અહીંયા 1 2 અને આ 3 આપણે એવું સમજી લઈએ 1 2 અને 3 છે. અને -4 છે, અહીંયા આવશે 1 -2 -3 અને -4. આ બિંદુઓ જો મળશે આપણને તો આ બિંદુ મળશે અહીંયા. આ છે આપણું 3. સૌથી પહેલા આપણે આ જોવાનું 3 અને -4, 3 અને -4. તો y અક્ષથી લંબ અંતર 3 થાય તો આ y અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો આ એક ખાનું, આ બીજું ખાનું અને આ ત્રીજું ખાનું. તો 1 2 3. તો જવાબ આ 3 જ મળે. એટલે આ વિધાન પણ સાચું છે. આ વિધાન સાચું છે. y અક્ષથી એનું લંબ અંતર એ 3 છે. એ વિધાન સાચું છે. ચલો, ત્યારબાદ 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન પણ અહીંયા જોજો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો આપણે ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તારવવાનો છે કે શોધવાનો છે? તો આપણે એ જોઈએ. નળાકારની વક્ર સપાટી આવે 2πRh 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટી આવે તો 2πRh પ્લસ 2πr², કારણ કે નળાકારની અંદર કુલ સપાટી જે આવશે એમાં ઉપર πr² અને નીચે પણ πr² આવે. જ્યારે કુલ સપાટીનું ક્ષેત્રફળ છે એટલે બંધ નળાકાર છે. બંધ નળાકારની અંદર πr² આવે અને 2πRh આવે વક્ર સપાટી માટે. તો 2πr² મેં અહીંયા ઉમેર્યા છે. બંનેને આપણે સામાન્ય કરીએ, બંનેનો સરવાળો કરીએ, ત્યારબાદ તો સામાન્ય નીકળશે એ 2 સામાન્ય નીકળશે 2π અને r કૌંસની અંદર રહેશે h વત્તા r, h વત્તા r એ કૌંસની અંદર રહેશે. આ સામાન્ય છે. 2πRh આ પ્રમાણે છે. હવે આનો ગુણાકાર આપણે કરીએ તો 2πRh બરાબર 2πr અને છેદમાં 3 અને કૌંસની અંદર h વત્તા r, h વત્તા r આ રીતે થશે. હવે જે બંને બાજુ છે એને કટ કરીએ તો આ 2πr એ નીકળી ગયા. બચ્યું માત્ર h 1/3 કૌંસમાં h વત્તા r. આ 1/3 જો આપણે દૂર કરવા હોય તો એને ગુણાકાર કરવો પડે. તો 3h બરાબર કૌંસમાં h વત્તા r, કૌંસ આપણે કાઢી નાખીએ h વત્તા r. 3h માંથી 1h માઇનસ કરીએ બરાબર r. તો આપણને સંબંધ મળશે એ સંબંધ આ રીતે મળશે. 3h માંથી 1h માઇનસ કરીએ તો 2h બરાબર r. 2h બરાબર r છે એટલે 2h માઇનસ r બરાબર 0.
તો આ આપણો એનો સંબંધ મળશે. અહીંયા સુધી ગણ્યો હશે તો પણ એ જવાબ સાચો હશે. 2h - r એ એનો સંબંધ હશે. આ સંબંધ જણાવો તો આ સંબંધ આ મળશે. ત્યાર પછી ચાલો જોઈએ એના પછીનો દાખલો 18મો મધ્યક શોધવાનું કીધું છે. મધ્યક શોધવા માટે બે અહીંયા આપ્યા છે. zm બરાબર 40 આપ્યા છે અને zm બરાબર આપ્યા છે 4. તો અહીંયા આપણે લોપ કરવાનો છે જેથી આપણને z મળી શકે. 2z બરાબર આવે 44, 40 ને 4 44. તો z બરાબર 44 ભાગ્યા 2 એટલે z બરાબર મળશે આપણને 22. તો z મળી ગયો 22 અને આ z ને આપણે આની અંદર મૂકીએ તો z 22 - m બરાબર 4. આ સમીકરણની અંદર મૂકીએ તો 22 - 4 બરાબર m. 4 માઇનસ થઈ જાય, m પ્લસ થઈ જાય. તો m આપણને મળશે 22 માંથી 4 માઇનસ કરો 18. શોધવાનું છે મધ્યક. મધ્યક એટલે કે x બાર. મધ્યક x બાર. તો આપણે z વાળા સૂત્રનો જ ઉપયોગ કરીએ. z બરાબર 3m - 2x બાર. z મળ્યું છે 22, 3m m મળ્યા છે 18 અને 2 અને x બાર. તો 22 18 તારી 54 માઇનસ 2x બાર. 2x બાર ને આ બાજુ લઈ લઈએ તો 2x બાર બરાબર 54 માઇનસ 22. 22 ને માઇનસ કરીએ તો 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 3 જાય તો સોરી 2 જાય તો 3. તો 2x બાર બરાબર આપણને મળ્યું 32. તો 1x બાર બરાબર 32 ભાગ્યા 2 બરાબર જવાબ આવશે 16. એટલે સાચો જવાબ છે મધ્યક હશે એ 16 થશે. આ ગણતરી આપણે લખવાની છે જેનો 1 માર્ક્સ છે. સ્ટાન્ડર્ડનું પેપર એ લેન્ધી જ પેપર હોય છે. ગણતરી લાંબી હશે એટલે તમારી ઝડપ હશે તો જ તમે સારા માર્ક્સ મેળવી શકો છો. બરાબર. એટલે અહીંયા માર્ક્સ અહીંયા મળશે જવાબ મળશે 16. ત્યારબાદ આ એકદમ ઈઝી પ્રશ્ન છે. PQR અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો લસાઅ શું થાય? લસાઅ થાય PQ અને R. 3 નો ગુણાકાર. PQR આટલો જ. PQR એનો લસાઅ થશે PQR. અને જો ગુસાઅ પૂછ્યું હોય તો ગુસાઅ થાય 1. ગુસાઅ થાય 1. ગુસાઅ 1 આવે પરંતુ લસાઅ માટે પૂછ્યું છે એટલે આપણો આ સાચો જવાબ. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ આપ્યું છે 20મા પ્રશ્નની અંદર. 6x² - 13x + m બરાબર 0. બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધવાની છે. તો પરસ્પર વ્યસ્ત બીજ માટે હું ધારી લઉં છું કે એક બીજ છે, એક બીજ એ આલ્ફા છે અને બીજું બીજ એનું વ્યસ્ત થાય, બીજું બીજ એનું વ્યસ્ત થાય એટલે 1/α છે. હવે આ બંનેનો ગુણાકાર પરથી આપણે શોધી શકીએ કે આલ્ફા અને બીટાનો ગુણાકાર, બીજનો ગુણાકાર કે શૂન્યનો ગુણાકાર, બીજનો ગુણાકાર કે શૂન્યનો ગુણાકાર. આપણે શૂન્યનો ગુણાકાર લખીએ. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર. એનું સૂત્ર આવે છે c ના છેદમાં a. c ના છેદમાં a જે આપણે બહુપદીના ચેપ્ટરમાં શીખી ગયા છે. શૂન્યનો ગુણાકાર, શૂન્ય એક છે આલ્ફા, એક શૂન્ય છે આલ્ફા અને બીજું શૂન્ય છે, એક શૂન્ય છે આલ્ફા અને બીજું શૂન્ય છે 1/α. તો આલ્ફા છેદમાં અને આ ગુણાકારમાં એ કટ થઈ જશે, જવાબ મળશે 1. c ની કિંમત હવે આમાંથી શોધવાની છે. a ની કિંમત છે 6, b ની કિંમત છે -13 અને c ની કિંમત છે m. તો c ની કિંમત છે m અને a ની કિંમત છે 6. તો આ બેનો ગુણાકાર થશે 6 × 6 બરાબર m. એટલે m બરાબર મળશે 6. તો આ પણ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે એવા જ પ્રશ્ન છે. બરાબર. લાસ્ટ યરના પેપર તમે જોશો તો એમાં પણ આ પ્રશ્ન તમને મળી જશે. તો m બરાબર 6 એ સાચો જવાબ. ચાલો હવે જોડકા માટે પહેલો પ્રશ્ન 21મો. એમાં શું જવાબ આવે તો એ જોઈએ. x નો ઘન વત્તા x નો વર્ગ. બંનેમાંથી સામાન્ય કાઢીએ તો x નો વર્ગ કૌંસમાં રહેશે x વત્તા 1. હવે એના જો બે અવયવ આપણે પાડીએ તો x નો વર્ગ બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. x નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 0 એટલે x બરાબર 0 અને x બરાબર -1. તો આના બે બીજ મળે. શૂન્યો કેટલા મળે તો પહેલામાં આવશે એ 2 શૂન્યો મળે. પહેલામાં આવશે એ કેટલા શૂન્ય મળશે? 2 શૂન્ય મળે. હવે ત્રીજું 22મો નંબર આપણો 21મો નંબર હતો. 22મા નંબર માટે આપણે x નો ઘન ઓછા x આપ્યું છે. બંનેમાંથી સામાન્ય કાઢીએ તો x નીકળશે અને x નો વર્ગ ઓછા 1 અંદર રહેશે. હવે આના આપણે જો અવયવ કરીએ તો પહેલી વસ્તુ x બરાબર 0 થઈ જાય. ત્યારબાદ x નો વર્ગ ઓછા 1 છે તો આપણે એને x આખાનો વર્ગ અને ઓછા 1 આખાનો વર્ગ લખી શકીએ, જેના અવયવ x ઓછા 1 અને x વત્તા 1 મળે. એટલે અહીંયાથી પણ બે અવયવ મળે. x ઓછા 1 બરાબર 0 એટલે x બરાબર 1 અને x વત્તા 1 બરાબર 0 તો x બરાબર -1. એટલે 3 જવાબ આપણને મળે, શૂન્ય મળે એ 3 મળે, 0, 1 અને 1. એટલે અહીંયા આમાં આવશે એ 3 શૂન્ય આવશે. તો શૂન્યની સંખ્યા આવશે એ આ રીતે આવશે. બરાબર.
ચાલો, ત્યારબાદ હવે આપણો બીજું જોડકું આપ્યું છે એના વિશે ચર્ચા કરીએ. તો પહેલું આપ્યું છે tan અને cos નો ગુણાકાર. તો tan થીટા ગુણ્યા cos થીટા કેટલા થાય? તો tan થીટા નું સૂત્ર આવે sin થીટા છેદમાં cos થીટા ઇન્ટુ cos થીટા. cos cos કેન્સલ થઈ જાય, મળે sin. તો આનો જવાબ એકદમ ઈઝી છે. શું આવશે? sin થીટા. શું જવાબ આવશે? sin થીટા. ત્યારબાદ બીજો પ્રશ્ન એના માટે આપણે જોઈએ તો cos સ્ક્વેર નિત્ય સમનો ઉપયોગ કરીએ. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. હવે જો આપણે એમાં sin નું સૂત્ર બનાવવું હોય તો sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. આ આપણું સૂત્ર બને. હવે આની અંદર આ જે લખ્યું છે એ અહીંયા લખીએ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હવે માઇનસ sin સ્ક્વેર ની આપણે કિંમત મૂકીએ. cos સ્ક્વેર થીટા તો લખ્યા પણ sin સ્ક્વેર ની કિંમત લખીએ તો એ આવે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા હવે માઇનસ 12 છે એટલે અંદરના બધા ચિહ્ન બદલાય. એક પ્લસ છે તો એક માઇનસ ને આ પ્લસ cos સ્ક્વેર થીટા. તો એક વાર cos સ્ક્વેર થીટા આ પણ એક વાર, ટોટલ 2 વાર થઈ ગયા. તો 2 વાર cos સ્ક્વેર થીટા માઇનસ 1 આ આપણો સાચો જવાબ. એટલે એનો જવાબ આવશે આ એ સાચો જવાબ છે. તો અહીંયા ડિટેલમાં આપણે સેક્શન એ વિશે ચર્ચા કરી. બરાબર, તમારા જવાબ કેટલા આવ્યા છે નીચે કમેન્ટ કરજો. બરાબર, ને હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો એ પણ કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો પણ આપણે વિભાગ બી, સી અને ડી વિશે બનાવીશું. તો તે જોવા માટે પણ લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.